કહે છે કે દુઃખ આવે તો દવા સમજી ખાઈ લેજો અને સુખ આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો. એક વેપારી હતો. તેને ખૂબ સરસ રોજગાર ચાલતો હતો. એક દિવસ અચાનક મંદી આવી ને રોજગાર બંધ થઈ ગયો. પણ હિંમત ખૂબ હતી. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ ખૂબ હતી. માઠા દિવસોમાં તેણે માણસોની સેવા, દાન પુણ્ય અને ગરીબોને મદદ આવા સારા કામો કરવા માંડ્યો. તે સમજતો હતો કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ વારાફરતી આવવાના જ છે. બસ તેણે તેનું કર્મ છોડ્યું નહીં, દુઃખમાં હાર માની નહીં અને ફરી પાછા દિવસો બદલાયા અને વેપારીનો રોજગાર વધ્યો. ફરી સુખના દિવસો આવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે દુઃખ હોય કે સુખ બંને રહેવાના જ છે. બસ આપણી ધીરજ, હિંમત અને ગંભીરતા છોડવી નહીં.